ગામના આગેવાનોની પોતાની ફરજ બને છે કે આપણે બધા જેટલા બનીએ ને એટલા આપણે સમૂહ લગ્ન જોડાવા માટે ખાસ બધાને વિનંતી, આપણે ઘેર અઢળક ખર્ચો કરીએ અને અહીંયા સમાજ આપણો એમને ગરીબ દીકરીઓ બેહી રહે એના કરતાં મધ્યમ વર્ગના હોય એ પણ જો સમાજની અંદર જોડાય ને આ સમૂહ લગ્નની અંદર તો એ ઘણું બધું થાય. સમૂહ લગ્ન બાબતે તો ઘણી બધી વાતો પહેલાં કરી, પણ જોડે જોડે આપણા બાળકોને સંસ્કાર આપવાની આપણે જરૂર છે. હવે જે વરરાજા બેઠા છે એ વાત સાંભળી લેજો. વરરાજાઓ આજે આજ સુધી તમે જે કરતા હોય આજે તમે જવાબદારીમાં બંધાયા છો. તમારે હવે ઘરમાં બધું જ સામગ્રીની તમારે ચિંતા કરવાની છે. જો તમે ચિંતા નહીં કરો અને પહેલા યુવાનો તો એમ રખડતા ફરશો તો તમારું લગ્ન જીવન એ બગડી જશે. માટે હવે તમે યુવાવસ્થામાંથી તમે અત્યારે તરુણાવસ્થામાંથી તમે યુવાવસ્થામાં આવી અને અત્યારે લગ્ન ગ્રંથિથી જોડે એક જવાબદારી આવી ગઈ છે. હવે મોટા ભાગની જવાબદારી આવી એટલે મસાલા હોય, દારૂ હોય, કોઈ વ્યસન હોય, કોઈ બીજું ત્રીજું જે હોય એને બધા છોડી દેજો તો જીવન સુખી બનશે. પણ જેવું રખડતા હશે બાપની જવાબદારી અત્યાર સુધી માથે હતી, હવે તમારા પોતાના ઉપર જવાબદારી આવી છે. એટલે આપણા સમાજની અંદર આપણા ઠાકોર સમાજ દારૂ, ડીજે અને દારૂખાનું આ હમથી ઊંચા નહીં આવતા. અને ચોથા પાછા મસાલા, દરરોજના કરોડો રૂપિયાના મસાલા આપણા લોકો ખાઈ જાય છે. દરેક ગામ દર વર્ષે 3 કરોડનું જો આયોજન કરે ને તો થાય. એક ગામડું ઓછામાં ઓછા 2 થી 3 કરોડના મસાલા ખાઈ જાય છે, આ વ્યસનો ખાઈ જાય છે, ખોટું પેટ્રોલ મારે છે. તો આ બધું આપણે સમાજ માટે છે. અત્યારે આપણા સમાજ માટે ભણવા માટે ખૂબ સરસ સુવિધા છે. પ્રાથમિક કેજીથી મળી અને 12મા ધોરણ સુધી ગામડામાં દરેક ગામડામાં વ્યવસ્થા થઈ છે. તમારી દીકરીઓને ભણાવો. કદાચ દીકરો નહીં ભણે ચાલશે, પણ દીકરી ભણશે ને તો 3 પેઢી તારશે. એના બાપની એમનો બાપનું ઘર, પછી એ જ્યાં લગ્ન કરીને જશે ત્યાં, અને એના સંતાનો, એમ 3 ઘરની તારણહાર બનશે. એટલે દીકરીને પારકા ઘેર જવાનું છે. હવે પારકા ઘેર ગયા પછી પોતાના સાસુ સસરાને સાસુ સસરા નહીં માનવાના, પણ માતા પિતા માનવાના. અને જે લોકો કન્યાને લઈ જાય છે એ માતા પિતાને ખાસ વિનંતી કે તમે તમારી વહુના રૂપમાં ના જોશો, તમારી દીકરીના રૂપમાં જોજો. તમારી દીકરી જેટલો હેત કરો છો, જેટલો પ્રેમ કરો છો, એટલો જ પ્રેમ અને હેત આ દીકરી હાથે કરજો તો એ તમારી ભાવને પણ ઘરમાં દીકરી બની રહેશે. અને દીકરી પણ પોતાના સાસુ સસરા ના માને અને એ પોતે એવું જ માને કે મારા માતા પિતા છે. માતા પિતા માની સાસુ સસરાની સેવા કરજો તો જીવનમાં કોઈ પ્રશ્ન આવશે નહીં. આ જીવનમાં તમારે જે સંતાનો થવાના છે અને અત્યારે જે વાલીઓનું જોડે સંતાન છે એ તમારા કોરા ચેક છે. તમારે એની પર મામલતદાર લખો, કલેક્ટર લખો, IPS ઓફિસર લખો, પોલીસ લખો, વડાપ્રધાન લખો, સરપંચ લખો, તમારે તમારા દીકરાને જે બનાવો બનાવશે, પણ તમે એમાં એની અંદર રસ લેવાનું રાખો. અને જો રસ લેશો ને તો તમારું સંતાન એની અંદર શક્તિ રહેલી છે એ શક્તિ બહાર આવશે અને શક્તિ તમારા જીવનનો ઘરપરની લાકડી બની જશે. તો દરેક મા બાપને ખાસ કરી જીવનમાં હરીફાઈ નહીં કરવાની. હમણાં અહીંયાથી લગ્ન પતશે અને બધા હરીફાઈ કરતા ઘેર જશે. હરીફાઈ એટલે એ હોંકળો રસ્તો છે. હરીફાઈ કરીએ તો આપણને નુકસાન થાય. અને હરીફાઈ કેવી જીવન જીવવામાં, છોકરો ભણાવવામાં, એમાં બધી કરો. તમે સંસ્કારો આપવા માટે કરો કે મારે બીજા છોકરા કરતાં મારું બાળક સારું હોવું જોઈએ, એ હરીફાઈ કરવાની. હરીફાઈ વાહનોને નહીં કરવાની. કારણ કે અહીંયા જો અત્યારે છોકરો રસ્તો છે, હરીફાઈ કરો તો એકબીજાનું ઘર્ષણ થાય અને એ તણખા ધરે. એટલે હરીફાઈ જીવનમાં બધી બહુ જગ્યાની કરવાની છે. વિકાસ કરવાની, ખેતીવાડી કરવાની, બાળકોને ઉછેર કરવાની, બાળકોને મંચ પર બેઠેલ પૂજ્ય મહારાજ શ્રી શિવ શક્તિ ગ્રુપના પ્રમુખ શ્રી અને સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી ત્રંબોવણના જયંતિભાઈ ચૌહાણ, એમની ટીમના તમામ સભ્યશ્રીઓ, મંચ પર બેઠેલા સૌ આગેવાનો, માજી સરપંચ શ્રી અને સમાજના અગ્રણી ભાઈ શ્રી નાયાભાઈ પરમાર, અને હમણાં જ જેમનું સ્વાગત થયું સમગ્ર ગુજરાતમાં
બક્ષી પંચ માટે, ઓબીસી સમાજ માટે, સમાજના ઉત્થાન માટે એક યુવાન વયે એક નવું વિઝન અને વિચાર લઈને નીકળેલો એક યુવાન તારકભાઈ ઠાકોર પણ આપણી વચ્ચે છે, ત્યારે એમનું પણ આ સમાજ વતી હું હાર્દિક સૌના વતી સ્વાગત કરું છું. બહુ લાંબી વાતો કરવી નથી, ભાષણ કરવું નથી, બીજો એક કાર્યક્રમ છે એટલે જવું છે, પણ ફાલતુ વાતો થોડી બંધ રાખજો. વરરાજા કે કન્યા જ્યાં આગમન થતું હોય ત્યારે સ્વયંસેવકો એમની પણ સરભરા કરજો. લગ્ન વિધિમાં ક્યાંય તકલીફ ઊભી ન થાય, ક્યાંય અગવડતા ન પડે, એના માટે પણ આની સાથે સાથે વ્યવસ્થા સ્વયંસેવકો જાળવજો. કારણ કે બહારથી આવેલા મહેમાનો, વર કન્યા સાથે આવેલા એમના માતા પિતા, એ બધાને પણ અહીંયા એક સારી છાપ લઈને જાય એવી સેવા આપજો. 25 યુગલો અહીંયા પ્રભુતામાં જ્યારે પગલા પાડી રહ્યા છે ત્યારે, અને એમના સગાવાલા જ્યારે આવ્યા છે ત્યારે, પરિવાર કાર્યક્રમમાં માઇક સારું લાવજો ભાઈ, છેક સુધી સંભળાતો નથી. એટલે સમૂહ લગ્ન કરવા પાછળના કારણો તમને બધાએ કહ્યા. ખાલી ભેગા થવાનું, જમવાનું, છૂટા પડવાનું એટલું નથી. આ સમાજના સુધારા માટેની એક આ પ્રવૃત્તિ. સમાજમાં હમણાં બંધારણની પણ વાત થઈ. બંધારણ ગમે તેવા બનાવીએ, પણ આપણે જો નાનો મોટો સંકલ્પ ન કરીએ, પ્રતિજ્ઞા ન કરીએ, તો સમાજમાં સુધારો આવે નહીં. આ સમૂહ લગ્નની પાછળ ઘણા બધા કારણો છે કે સમાજમાં પૈસાની બચત થાય, કરકસર થાય, પૈસો બચે તો એ પૈસાને શિક્ષણ તરફ વાપરીએ, ઘરમાં સારા પુસ્તકો વસાવીએ, કોમ્પ્યુટર બાળકોને લાવી આપીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર એનો ખર્ચો કરી શકાય, દીકરા દીકરીને સારી કેળવણી આપી શકાય, એકતા અને ભાવનાના સરસ મજાનું વાતાવરણ બને. આ બધા એની પાછળ કારણો છે. અહીંયા ભેગા થયા, આનંદ કર્યો, હસી ખુશી, એટલાથી પૂરું નથી થતું. સમાજના જે સંગઠનો કામ કરે છે એની પાછળ એનું પરિણામ મળવું જોઈએ. હવે સમાજનો વિકાસ કેટલો થયો? આપણા દીકરા દીકરીઓ 12મા ધોરણ સુધી કેટલા ભણ્યા, કોલેજ સુધી કેટલા ભણ્યા, માસ્ટર ડિગ્રી કેટલાએ મેળવી, કેટલાને નોકરી મળી, કેટલા લોકો ક્લાસ 1 ઓફિસર બન્યા, કેટલા લોકો ક્લાસ 2 ઓફિસર બન્યા, કેટલા સારા ઉદ્યોગપતિ બન્યા. આ પરિણામ મળે તો સમાજના લોકોને કરતા હરતાને આનંદ થાય કે અમે જે મહેનત કરીએ છીએ, મહેનતનું ફળ અમને મળી રહ્યું છે. સારી બાબત છે કે આ મંડપનો આ ક્યારનો હું જોઉં છું કે બીડીનો ધુમાડો મને લાગતો નથી. ક્યારે સુધારો છે. કેટલી તો ખબર પડે છે કે અહીંયા સમાજના મેળાઓમાં બીડી ન પીવાય, મસાલા ન ખવાય. આ બધી બાબતો સમાજમાં ધીરે ધીરે આપણે સંકલ્પ કરવો પડશે. બહુ લાંબી વાત નહીં કરતા, અહીંયા જે વર કન્યા પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે દીકરીના વરરાજા હોય કે દીકરીના સાસુ સસરા હોય, બધાને મારી વિનંતી કે આજે તમારા ઘરની અંદર તમારા દીકરાની વહુનો પ્રવેશ નથી થવાનો, તમારા ઘરમાં આજે લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે. તમારા ઘરમાં આવનાર તમારા દીકરાની વહુને લક્ષ્મી તરીકે પધરામણી કરજો.
લક્ષ્મી તરીકેનું સન્માન આપજો અને આ દીકરી જ્યારે 18 વર્ષ સુધી એના મા બાપે લાડ કોળથી ઉછેરીને આ સમાજની વચ્ચે અસંખ્ય મહેમાનોની વચ્ચે જ્યારે દીકરીનો હાથ દીકરાના હાથમાં મૂક્યો હોય ત્યારે એને આજીવન નિભાવજો. આ તો ભવના ભવ એનો સંબંધ બંધાયો છે. ભવ સુધી. એટલે આ દીકરી તમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે. એના મા બાપે ભણાવી ગણાવી હોશિયાર બનાવી છે, સારા સંસ્કારો આપ્યા છે અને પારકા ઘરે પોતાના બનાવીને જ્યારે મોકલી હોય ત્યારે અમારી દીકરીના આ સમાજની દીકરીની સાસુ માને વિનંતી કે બાળક બનીને દીકરીને ક્યાંક નાની મોટી ભૂલ થાય નહીં તો તમારી દીકરી કહીને એને સંસારની શિખામણ આપીને એને શિક્ષિત બનાવજો. એને ક્યારે મેળા ટોળા ન મારતા. સમાજમાં ક્યારે ક્યાં કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન થાય છે એની પાછળ કોકના મેળા ટોળા જવાબદાર હોય છે. એટલે સાસુ મારી વિનંતી કે મેળા ટોળા અમારી દીકરીને ન મારતા, એને શિખામણ આપજો અને શીખવજો. અને દીકરીને પણ વિનંતી કે 18 વર્ષ સુધી તમે જે મા બાપની સેવા કરી તેમ તમારી સાસુ સસરાની સેવા કરજો, પતિની આજ્ઞાનું પાલન કરજો. આટલું કરશો તો મને લાગે છે કે ક્યાંય સમાજમાં ક્યાંય દુઃખ કલેશ નહીં થાય. ક્યાંય સમાજમાં પાસે સમાજમાં આગેવાનો છે પ્રસંગોમાં જાય, સમાજમાં જાય, છૂટાછેડાના ઘણા સમસ્યાઓ થાય છે, ઊભી પ્રશ્નો આવે છે, ઝઘડાના પ્રશ્નો આવે છે, પણ પરમપિતા પરમાત્મા અને માતાજીને પ્રાર્થના કરીએ કે સમાજની વચ્ચે આ દીકરીને સોંપીએ છીએ. સમાજની પણ જવાબદારી બને છે, આગેવાનોની જવાબદારી બને છે, અમારી પણ જવાબદારી બને છે. ત્યારે દીકરીને પોતાની ગણીને સ્વીકારજો. અને મેં કહ્યું તેમ એક મેળા ટોળાને કારણે કોઈના સંસારની અંદર કોઈનો સંસાર ન ભાગે, કોઈનો સંસાર ન તૂટે એના માટેની ચિંતા કરજો. અમારા તારકભાઈ ઠાકોર સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરે છે. એક મશાલ લઈને નીકળ્યા છે કે મધ્યમ વર્ગના અને ગરીબ દીકરા દીકરીઓ ઓફિસર કેમ ન બની શકે, ક્લાસ ઓફિસર કેમ ન બની શકે. ઓબીસી સમાજમાં સરસ મજાની એક વર્ગીકરણની વાત લઈને નીકળ્યા છે કે ક્યાંક અન્યાય થાય છે, અસમાનતા છે કે અમારા દીકરા દીકરી ક્યાંક આ ભણતરની હરીફાઈના યુગમાં ક્યાંક પાછળ ન રહી જાય. એ પાછળ રહેવાનું કારણ આપણે પોતે પણ હોઈ શકીએ છીએ, કોઈ સરકારની નીતિ પણ હોઈ શકે છે, આપણી આળસ પણ હોઈ શકે છે, આપણી બેદરકારી પણ હોઈ શકે છે. અને એ બેદરકારી નહીં કરતા સમાજમાં એક જાગૃતિ લાવવાની ગયા છે. સમાજ જાગો, દીકરા દીકરીઓના મા બાપ જાગે, શિક્ષિત લોકો જાગે. આપણા દીકરા દીકરીને સારી ઓફિસમાં બેસીને નોકરી કેવી રીતે કરી શકે? શિક્ષણ નહીં હોય, સારી નોકરી નહીં હોય તો સમૃદ્ધિ વધવાની નથી, આર્થિક સ્થિતિ સુધારવાની નથી. આપણે આર્થિક સ્થિતિ સુધારવી છે. આર્થિક સ્થિતિ મજબૂત નહીં હોય તો આપણે શું કરી શકીશું? લગ્નમાં મોટા મેળાવડા કરીશું, દારૂ ખાનું ભણીશું, માંડવા પાટોત્સવ કરીશું, પણ ભણતરની ભૂખ જાગે અને ભણતર સારા વિચારોનું વાવેતર નહીં થાય, સાચી દિશામાં દોડીશું તો ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈ જઈશું, આપણા લક્ષ્ય નહીં પહોંચીએ.
માટે તારકભાઈ ઠાકોર પણ આજે સારી વાત કરશે કે સમાજમાં જો આગળ આવવો હોય, સમાજમાં જો બેઠો કરવો હોય તો સાહેબ કલાક 2 કલાક દિવસમાં સમય કાઢીને શિક્ષિત લોકો સાથે બેસવું પડશે. એકલા ઢોલો વગાડીને વરઘોડા કાઢીને જય જયકાર કરીને સમૃદ્ધિ નથી વધવાની. પૈસો કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે, એમાં કેવી રીતે વધારો કરવો, ત્યાં વિચારશીલ યુવકો, વિચારશીલ માણસો પાસે બેસવું પડશે. ત્યારે ભાઈ તારકભાઈ ઠાકોર સમગ્ર ગુજરાતનું એક નવું નેતૃત્વ જ્યારે આપણને મળ્યું છે બક્ષી પંચ માટે, બક્ષી પંચ સમાજ માટે, ત્યારે આપણે આપણા વિચારોને પણ સમર્થન આપીએ. આજે મને અહીંયા બોલાયો, સમાજની પીડા છે એટલે આટલા ઘોઘાટ અને વાતો કરવી પડે છે. ભાષણો કરવાનો કોઈ શોખ નથી, પણ સમાજની સમૃદ્ધિ માટે ક્યાંક ને ક્યાંક એકાદ શબ્દ કોઈના એમાં પડે અને અહીંયા ઉભેલા કોક જુવાનિયામાં એ વિચાર એવો પકડે અને અમારી વાતને સમર્થન મળે, તારે ભાઈના વિચારને સમર્થન મળે, એવી આશા સાથે ફરી એકવાર ભાઈ અમારા ટ્રસ્ટના કરવરિયા યુવા આગેવાન ભાઈ શ્રી જયંતિભાઈ ચૌહાણ અને ટીમને ખૂબ અભિનંદન આપું છું કે સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. અને તમામ નવયુગલોને પ્રભુતામાં પગલાં મારતા તમામ દંપતીઓને પરમાત્મા સુખી રાખે એવી ભાવના સાથે મારી વાતને પૂરી પણ કરું છું. અને બોરસદ એક સમૂહ લગ્ન છે એટલે જવાની ઉતાવળમાં આપણી વચ્ચે આભાર.